હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યાર વાગી ગયા છે 8:30 અને જયદીપ અને યતરાજ બે જ્યાં જયદીપ ઓફિસે જ્યાં અને યતરાજ સ્કૂલે જ્યો છે અને આપણે કરવાનું છે કામ. જો હજી તો બધું એમનામ પડ્યું છે. જો ગોદડા એમને પડ્યા. ગોદડા જો કે ઓઢવાની જરૂર તો નથી પડતી, પણ ક્યારેક શું થાય, પાછળનું અમારે ગલેરીનો બાયણું અને બારી બે રાતે અત્યારે ઉનાળાનું ખુલ્લું રાખ્યું હોય ને, તો ક્યારેક ક્યારેક ઠંડો પવન હોય ને તો રાતના મોડેથી ઠંડી લાગે, એટલે લઈને પૂવી કે રાતે ઉઠવું ના પડે. પણ જો કે ક્યારેક જરૂર પડે અને ક્યારેક નથી પડતી. તો હાલો હવે અહીંયા હંકેલી નાખવી અને આજે તો બધા કપડાં મશીનમાં ધોવાય એમ છે, એટલે બધાને આપણે મશીનમાં નાખી દેવી. અને જો અમારી યતરાજભાઈ છે ને, બધા રમકડાનો ઢગલો કરીને મૂકી દીધો છે. રમવા લે ખરા, પણ પછી છે ને હરખા મૂકે નહીં. અને જયદીપ તે જો માવાના કાગળિયા અમારા ઘરમાં જ્યાં ત્યાં ફરતા હોય. તો હાલો હવે એટલું કામ કરી લેવી અને મારે ચા નાસ્તો કરવાનો બાકી છે. જો કે હમણાં જયદીપ છે ને સવારમાં ચા નાસ્તો નથી કરતા, એકલી ચા પીવે. તો હું છે ને એમની હારે એકલી ચા પી લઉં, પછી જાય ને પછી હું નિરાતે ચા નાસ્તો કરું. તો હવે ચા ગરમ કરીને આપણે નાસ્તો કરી લેવી અને પછી છે ને મંદિર આજ સારું કરવાનું છે, તો મંદિરને ઉતારી લેવી નીચે અને પછી સારું કરી નાખશું આપણે. પણ પહેલાં ચા પી લેવી. જો આ માંજાની 3 બોટલ હતી ને, તો જયદીપ 2 ઓફિસે લઈ ગયા અને આ એક ઘરે મેં રહેવા દીધી હતી. મેં કીધું કંઈક કામ હોય ને તો હાલે. તો યતરાજે જો એની હાલત જેવી કરી નાખીશ. જો આપણે ટિફિનમાં રીંગણનું શાક કર્યું હતું ને, તો એટલું યતરાજ હાટું કાઢી લેવી અને આમાં હવે આપણે પલાળવા વટાણા બાફવા મૂકવાશે. અને યતરાજને છે ને વટાણાનું શાક ઓછું ભાવે, એટલે બીજું ના હોય તો ખાઈ લે, પણ રીંગણનું શાક છે એટલે આપણે યતરાજ હાટું કાઢી લેવી અને વટાણા હવે બાફવા મૂકી દઈએ. અમારી પાસે 2 કુકર વચ્ચે એક જ ઢાંકણું છે, એટલે એક કુકરમાં વસ્તુ બની જાય ને પછી બીજા કુકરમાં મૂકવું હોય તો મૂકાય. અને અમે પાછા રાતે વટાણા ગમે કઠોળનું શાક કરવાનું હોય ને તો બધા રાતે પલાળી દે ને પછી સવાર બાફીને કરતા હોય, પણ હું એ રીતના નથી કરતી. જ્યારે કરવાનું હોય ને એ વખતે તે બાફીને પછી એમને રહેવા દઉં ને પછી કરું છું. તો હવે વટાણા આપણે પલાળીને મૂકી દેવી અને જો ચા ગરમ થઈ જાય એટલે નાસ્તો કરી લેવી. તો આપણે મંદિર સારું કરી નાખ્યું છે ને હારને ચૂંદડીને એવું બધું ધોવા આપણે લઈ લીધું છે. તો હાલો હવે જે કામ બાકી છે ને એ બધું કરી નાખી. તા યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ જશે. એટલે સ્કૂલેથી આવી અને તરત આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ થઈ ગયું. એટલો રહ્યો છે હવે. કા એટલો નથી ખાવો અત્યારે, શાક રોટલી નથી ખાવાનું, પછી ખાજે બપોર. ટ્યુશનમાં પછી મોડા જવાનું છે ને, અત્યારે ખાઈ લેવાનું હો. જો આપણે રાતે પલાળ્યા હોય ને પછી બાફા હોય ને એવા તે મસ્ત વટાણા બફાઈ ગયા છે. તો હવે આપણે લસણ ખોલી નાખવી અને શાક વઘારી નાખવી. પછી હું અને યતરાજ બે ખાઈ લેવી. હું વટાણાનું શાક ખાઈશ અને યતરાજ રીંગણનું શાક ખાશે. તો શાક વઘારીને રોટલી આપણે કરી નાખી. જો આપણે થોડીક વાર આરામ કરી અને જાગી ગયા છીએ અને યતરાજને ટ્યુશનમાં મૂકવા આપણે જવાનું છે. પણ આજ જો હાર ધોયો ને તો હાર તૂટી ગયો છે માતાજીનો. અને યતરાજને છે ને અમારે આ બેગ રહીને હજી તો વરસ નથી થયું સ્કૂલ ચાલુ થઈને, એ ભાઈએ બેગ તોડી નાખી છે. મને એમ હતું કે હવે સ્કૂલ હવે વેકેશન પડવાનું છે ને તો સ્કૂલ ચાલુ થશે ને ત્યારે આપણે પાછી બીજી લઈ આવશું. પણ એ ભાઈએ બોટલ મૂકવાનું હોય ને તો વધારે તૂટી ગયું છે, તો બોટલ મૂકે ને તો નીચે પડી જાય છે. એટલે હવે સ્કૂલ બેગ એ તે લાવવી પડશે ને, માતાજીનો હાર તૂટી જશે ને તો એ લાવવો પડશે. અને એ ભાઈ અમારે કઈ રીતના વસ્તુ વાપરે ને કંઈ ખબર જ ના પડે. જો એને સ્કૂલના શૂઝ છે ને એ તે સવારમાં એને 2 કલાક પહેરી જવાના હોય, તો તે એને બે છે ને અંગૂઠા જે પગના અંગૂઠા હોય ને માથા પાડી દીધા છે. એવા કઈ રીતના પહેરતો હોય કોને ખબર, કે હજી તો વરસ પૂરું થયું નથી. ગઈ વખતે સ્કૂલ ચાલુ થઈ પછી લીધા હતા, તો હજી તો સ્કૂલ ચાલુ છે એમના અને વેકેશન નથી પડ્યું. ત્યાં ભાઈએ બૂટે તે 2 એવા કરી નાખ્યા છે અને સ્કૂલ બેગે તૂટી જશે. તો કાંઈ નહીં, હવે આપણે યતરાજભાઈની સ્કૂલ બેગ અને માતાજીનો હાર ને એવું યતરાજને પહેલાં ટ્યુશનમાં મૂકી આવી અને પછી આપણે લઈ આવીશું. જો આ થોડુંક હતું ને તો એ ભાઈએ ગમે એમ કરીને વધારે તોડી નાખ્યું. અને બીજા છોકરાને છે ને હજી યતરાજને ભણવા મૂક્યો, એના આગળના વર્ષે ભણવા મૂક્યા હોય ને તો નવું એડમિશન લે ને એ વખતે એમને સ્કૂલમાંથી આપે છે. તો એ આગળના એડમિશનવાળાને બધાને હજી બેગ ઉભારી છે અને અમારે યતરાજને 1 વર્ષ પૂરું નથી થયું ત્યાં તૂટી. તો અત્યારે આપણે યતરાજના ટ્યુશનમાં મૂકી આવ્યા છીએ ને, હવે રિક્ષા મળે એટલે આપણે જાવી બજારમાં. હું
4:30 મૂકવા જઈને ટ્યુશનમાં એટલે યતરાજને મૂકી અને પછી હું વહી જઈ હતી એની બેગને એવું લેવા. અને પછી યતરાજને ટ્યુશનનો ટાઈમ થયો ને તાર થોડીક વાર હતી પણ તોય આપણે એને લેવા વહી ગયા હતા. એ છૂટ્યો ત્યાં સુધી ત્યાં બેઠા કેમ કે પછી ઘરે આવીને 4 ચડવા પાછા ઉતરવા ને લેવા જવું તો મોડું થઈ જાય એટલે પછી ત્યાંથી ડાયરેક્ટ જ હું યતરાજને લેવા જતી રહી હતી. અને આપણે જો આ સાંભળતોડ ભાઈની આવી બેગ લાયા છીએ કા કંઈ હાલતું નથી ભાઈનામાં. અને જો ભાઈ આજે ઇનામવાળું બબલું લાયા છે તો એમાં આવું કંઈક સ્ટીકર નીકળ્યું છે. હો એ લગાવાય નહીં, એ લગાવાય નહીં, હાછી વાળો થઈ જાય. તો જો અત્યારે આપણે એ બેગ લાયા અને એક આ યતરાજનું ચડ્ડો અને ટી શર્ટ લાયા. એ ઉનાળામાં દેહમાં જશે તાર જોશે એ ભાઈને પહેરવા કેમ કે અમારે છે ને દેહમાં બહુ ગરમી થાય અહીં કરતાં વધારે એટલે ત્યાં એને પહેરવા જોશે. અને મગની દાળ આપણે કિલો લઈ આવ્યા છીએ. અને બીજી બધી વસ્તુ જે લેવાની હતી ને એ મેં એ ભાઈને કીધું છે એટલે આપણે ફોન કરીને જે વસ્તુ લેવાની છે ને એ બધી લખાઈ દઈશું પછી ઘરે આવી મૂકી જશે. તો હવે આપણું 12 મહિનાનું જે લેવાનું ઘટતું હશે ને એ બધું હવે આપણે એક હારે લખાઈ દઈશું અને એક હારે આવી જશે. પણ લેવામાં તો એવું છે ખાંડ ને તેલ ને એવું લેવાનું છે. બાકી ચોખા તો મારા મમ્મીની ત્યાં ચોખા થાય ને તો એ 12 મહિનાના ચોખા મારા મમ્મી મોકલાવે અને એ તે હરખા કરીને તે પાવડર ભેળવીને મોકલાવે એટલે મારે ચોખાનું ટેન્શન ના હોય. અને ઘઉં રોજેથી અમારા મમ્મી મોકલાવે એ તે હરખા કરીને એડિયું વેડિયું દઈને મોકલાવે એટલે ચોખાનું ઘઉંનું કાંઈ ટેન્શન ના હોય. અને તેલ ને ખાંડ ને ચા ને બધું લેવાનું હોય તો ચા તો હું દેહમાં જઈ વખતે 3 કિલો લેતી આવી હતી. તો અત્યારે ખાંડ લેવાની છે, 1 તેલનો ડબ્બો આપણે લાવ્યા છીએ અને હજી 2 તેલના ડબ્બા લેવાના છે એટલે 12 મહિના આપણે ચિંતા નહીં. અને ખાંડ લેવાની છે. ખાંડ પોર અમે 25 કિલો લીધી હતી તો થોડી ઘટી હતી એટલે આ વખતે 30 કિલો લેવાનો વિચાર છે. પછી લેવી એટલા ખરા કંઈ નક્કી નહીં. પછી 20 કિલોય લેવી 30 કિલોય લેવી કાંઈ નક્કી નહીં. પણ જે વખતે હવે જે રીતના પૂછીને જેટલી કહેશે એટલે આપણે લખાઈ નાખશું. અને 12 મહિનાના મસાલા બધા ભરવાના હોય. એમાં મરચું તો પહેલાં હું દેહમાં જઈ વખતે અમારે પાડોશીને એમને કર્યું હતું તો દેહમાંથી આપણે મરચું લાવ્યા હતા. અને હળદર લેવાની છે ને ધાણા જીરું તે ત્યાં અમારે પડખે વેચે છે ને તો અમારી મમ્મીએ ધાણી અને જીરું બે લીધું છે તો એ કે હું દળાઈને પછી મોકલાવી દઈશ. તો ધાણા જીરું આપણે નથી લેવાનું અને હળદર આઈની દેહમાંની બેની લેવાની છે. તો એ આપણે 2 કિલો હળદર લઈ આવશું અને કિલો દેહમાં મોકલી દઈશું અને કિલો અહીંયા રાખશું. અને હિંગ પહેલાં આપણે 250 લાવ્યા હતા પાછી 250 લઈ આવશું એટલે હિંગની તે ઉપાધિ નહીં. અને બીજું બધું આખું જ રાય તો અમારે અમારા મમ્મીને એમના પિયરમાં કરી હતી ને તો એમને મોકલી હતી એટલે રાય તો છે. અને જીરું તે હવે ધાણા જીરું આવે ત્યારે હારે હારે આખું જીરું આવશે એટલે એ નથી લાવવાનું આપણે. એટલે મૂળ હવે ખાલી હિંગ અને હળદર 2 વસ્તુ લાવવાની છે. અને એક આ તેલના ડબ્બા અને ખાંડ લાવવાનું છે. બાકી કાંઈ વસ્તુ આપણે હવે નથી લાવવાની. અને હાબુ ને એવું તો આપણે જ્યારે જોતું હોય ત્યારે મળી જ રહે એટલે એ તો ખાલી આખો એક બાંધો આપણે લાવી પછી બીજી વધારાનું કાંઈ નથી લાવતા. એટલે કપડાં ધોવાનો તો લાવી નાખી હાબુન પાવડર ને એ હાબુ ધોવાના કપડાં ધોવાના હાબુ એક પેટી લાવી નાખવી. એ રીતે જોકે મશીન છે એટલે ક્યારેક ધોવાના હોય પણ તો એની પેટી લાવી નાખવી છે. અને પાવડર આપણે 8-10 કિલો વોશિંગ મશીનનો લાવી નાખવી છે એટલે એની કંઈ ચિંતા ના હોય. એટલે ખાલી કોલગેટ અને નાવાના હાબુ અને મીઠું એ એટલી વસ્તુ જ્યારે ખૂટે ત્યારે આપણે લાવવાની હોય. અને શાકભાજી લાવવાનું હોય. દાળ તો છે ને કિલો એટલે જ લાવી કેમ કે અમે છે ને ખીચડી ખાતા નથી. ખીચડી આપણે જે ઓલી જલારામની ખીચડી બનાવી છે ને એ ખીચડી બનાવી ત્યારે જ તે આપણે મગની દાળની જરૂર પડે છે. બાકી આપણે સાદી ખીચડી તો કોઈ દિવસ બનાવતા નથી. ક્યારેક એમ થાય ને આખા વર્ષમાં 1-2 વાર સાદી ખીચડી કદાચ અમારા ઘરે બનતી હશે. બાકી સાદી ખીચડી તો બનાવતા નથી. જલારામ ખીચડી બનાવી ત્યારે આની જરૂર પડે છે આપણે. અને બીજું તો મગની દાળનું શાક કરવું હોય ને ત્યારે જરૂર પડે એટલે આપણે લાવ્યા છીએ. અને બાકી ચણાની દાળ ને તુવેરની દાળ ને એ બધું તો છે એટલે એ કંઈ લેવાનું નથી. ચણાની દાળ તો જોકે શાક કરવાનું હોય એટલે ચણાની દાળ ચણા અને વટાણા એવું બધું તો હું ડીમાર્ટમાં જાઉં એ વખતે લેતી આવું કેમ કે કઠોળનું શાક હું વધારે ખાઉં એટલે મારી હાટું હું એટલું તો લેતી જાઉં. તો કાંઈ નહીં હવે આને છે ને આપણે એક ડબ્બો ખાલી કરી અને ભરી લેવી. અત્યારે બધું ભરવાનું થાય ને ત્યારે ડબ્બાની તાણ પડે અને બધી વસ્તુ જેમ જેમ ખૂટતી જાય ને એમ ડબ્બા વધતા જાય. કાંઈ યતરાજભાઈ એ ભાઈને જો હવે અત્યારે આ બેગ લાવ્યા છે ને તો કાલથી હવે એ જ બેગ લઈ જવી છે. હવે ઓલી બેગ નથી લઈ જવી. નથી લઈ જવી ને કે લઈ જવી છે? કઈ લઈ જવીશ? એ લઈ જવીશ નવી નવી. તને ગમી કે ના ગમી? 1 વરસ હાલશે? હા
હાલશે નહીં હાલે તો હે એને જોઈને પપ્પા જેવી લાગે ચયા ઓલાથી એને પપ્પા જેવી બેગ લાગતી હશે એમને હાવ અલગ જ છે એ તો ચેન છે ખાલી હા તે તાર પપ્પાની બેગમાં એવી ચેન છે તારે એવી ચેન છે બાકી કલર એ અલગ છે ને બેગ એ અલગ છે કાંઈ નહીં હાલો હવે આ બધી વસ્તુ આપણે ઠેકાણે મૂકી દેવી અને યતરાજ જો અત્યારે હું ભીંડો અને કોબી બે લાવીશું ને તો યતરાજભાઈને ખાવું છે ભીંડાનું શાક ખાવું છે ને કે નથી ખાવું હવે ઘણા એમ કહેતા હોય કે ઉનાળામાં ભીંડો ના ખવાય હવે ખવાય કે ના ખવાય મને ખબર નથી પણ જો હું લાવીશું અને યતરાજને ખાવું છે એટલે આપણે બનાવશું જો આ માતાજીને હાર લાવવાનો હતો ને એ અમારે શેરી નાકે દુકાન છે ત્યાં મેં જોયું ને તો અહીંયા આવા જ હાર હતા ને હવે મારે એવો નથી લેવો એટલે અમે આંટો મારવા જવીને ત્યાં આ મંદિરની બધી વસ્તુ મળતી હોય ત્યાં જોઈશું તો હવે બીજું આપણે લઈ આવશું આવો ને આવો તો હવે નથી લાવવો એટલે એ અત્યારે રહેવા દીધો બાઈકું અત્યારે આપણે ભીંડાનું શાક અને રોટલી બનાવી નાખ્યું છે અને રોટલી જો મેં નીચે ગેસ ઉતારી અને બનાવી નાખી છે ત્યાં જયદીપ ઓફિસેથી આવી ગયા છે અને આજ છે ને લાયા છે કચોરી આપણે ઓલી ગોળ આવે એવી નથી ને હા થોડીક અલગ છે ને પૂરી ટાઈપ છે ગોળ જો આ ઓલી આપે આવે ને એવી નથી આ કંઈક અલગ છે કેમરો હે કાંડો હાલો હવે ટેસ્ટ કરવી જેવી છે હાટું કચોરી લાયા ને તો હારે હારે છે ને કચોરીવાળાનું કાર્ડ મતન લેતા આવ્યા એમને એમ કે ભાવે ને તો ફરી મગાવશું પણ અંદર માવો છે ને થોડોક ગળ્યો આવે ને એટલે મને ઓછી ભાવે પહેલાં હું બધી ચેવડો બનાવવાની વસ્તુ લેવા જઈ હતી ને એ વખતે હું લાવી હતી પણ એ મેં એક બે ખાધી ને ત્યાં અંદર ગળ્યું વધારે લાગે ને એટલે મને ના ભાઈ તો એ રીતે હજી બે ત્રણ ચેક રખડતી હતી પણ જઈને એમ કે આ એમ કરતાં અલગ હશે ને તો મને ભાવશે તો એ આજ મારા હાટું કચોરી લાયા પણ એ એવી જ છે ટેસ્ટમાં આમ ઉપરથી શેપ અલગ છે પણ અંદર તો ખાવામાં એવી જ છે એટલે મને ઓછી ભાઈ તો કાંઈ નહીં હવે યતરાજના જયદીપ બે સાઈડ ફૂટવાડી દેશે તો જો આપણે જમી લીધું છે ભીંડાનું શાકના રોટલી કર્યું હતું તો જમી લીધું છે અને હવે જયદીપ જોવે છે મેચ અને મારે ધોવાના છે વાસણ અને સવાર તો જયદીપના મોડા જવાનું છે એટલે એ મોડા જાગશે તો સવારમાં યતરાજભાઈને પાછું આપણે સ્કૂલે મૂકવા જવાનું છે તો હાલો હવે વાસણ આપણે ધોઈ નાખવી અને હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી તો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય